या देवी सर्वभूतेषु माँ कालरात्रि रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ઓમ દુમ દુર્ગાય નમઃ. નવરાત્રિના 7મા દિવસે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. મા કાલરાત્રિની કૃપા સદાય તમારા પર બની રહે. આજની વિડીયોમાં તમે સાંભળશો મા કાલરાત્રિની કથા, પૂજા વિધિ અને ક્ષમા પ્રાર્થના વિશે. મા દુર્ગાની 7મી શક્તિ કાલરાત્રિ તરીકે ઓળખાય છે. તેમનું શરીર ઘોર અંધકાર જેવું એકદમ કાળું હોય છે. તેમના નામ પરથી જ ખ્યાલ આવે છે કે મા કાલરાત્રિનું સ્વરૂપ ભયંકર છે. તેમના વાળ વિખરાયેલા હોય છે અને ગળામાં વીજળી સમાન તેજસ્વી માળા હોય છે. આ દેવી અંધકારમાં વસેલી દુષ્ટ શક્તિઓનો વિનાશ કરનાર છે. મા કાલરાત્રિ સમયથી પણ રક્ષા આપનારી દેવી છે. તેમને 3 નેત્ર છે જે સમગ્ર બ્રહ્માંડ સમાન ગોળ હોય છે. તેમના ઉપરના જમણા હાથે વર મુદ્રા છે જે ભક્તોને વરદાન પ્રદાન કરે છે, જ્યારે નીચેના જમણા હાથે અભય મુદ્રા છે જે ભક્તોને નિર્ભય રહેવા માટે આશીર્વાદ આપે છે. ડાબા ઉપરના હાથે લોહીની શૂલ છે, જ્યારે ડાબા નીચલા હાથે તલવાર ધારણ કરેલ છે. તેમને જોતા જ તેમનું સ્વરૂપ ભયંકર લાગે છે, પણ તે હંમેશા શુભ ફળ આપનારી છે. આથી તેમને શુભંકરી પણ કહેવામાં આવે છે. ભક્તોએ ક્યારેય તેમને જોઈને ભયભીત થવાની જરૂર નથી. તેમના દર્શનથી ભક્ત પુણ્યનો ભાગીદાર બની જાય છે. મા કાલરાત્રિની ઉપાસનાથી સમગ્ર બ્રહ્માંડની સિદ્ધિઓના દ્વાર ખુલી જાય છે અને તમામ અસુરી શક્તિઓ માત્ર તેમના નામના ઉચ્ચારણથી જ ભયભીત થઈને નાશ પામે છે. આથી દાનવ, દૈત્ય, રાક્ષસ અને ભૂત પ્રેત પણ માત્ર તેમનું સ્મરણ કરતા જ ભયભીત થઈને ભાગી જાય છે. મા કાલરાત્રિ ગ્રહબંધનને પણ દૂર કરનાર દેવી છે. જેમ કે શનિની સાડાસાતી, અડી, રાહુ કે કેતુની જટિલ પીડા. જો તમારી પર કોઈ પણ ખરાબ ગ્રહની દશા હોય અને તમે તેનાથી પરેશાન હોય તો મા કાલરાત્રિ તમામ પ્રકારના ગ્રહ દોષોનો નાશ કરે છે અને ભક્તોના અગ્નિ, જળ, જીવ, શત્રુ અને ભય દૂર થઈ જાય છે. તેમની કૃપાથી ભક્ત દરેક પ્રકારના ભયથી પણ મુક્ત થઈ જાય છે. પૌરાણિક કથા પ્રમાણે એક વખત રક્તબીજ નામના દૈત્યએ સમગ્ર લોકમાં હાહાકાર મચાવ્યો હતો. તેના આતંકથી માનવોથી લઈને દેવતાઓ પણ પરેશાન હતા. રક્તબીજને એવું વરદાન પ્રાપ્ત હતું કે જો તેના રક્તનું એક ટીપું પણ ધરતી પર પડી જાય તો ત્યાં એટલા જ શક્તિશાળી દૈત્યો પેદા થઈ જતા. રક્તબીજના ત્રાસથી ત્રાહિમામ પામીને બધા દેવતાઓ ભગવાન શિવ પાસે પહોંચ્યા. ભગવાન શિવ પણ જાણતા હતા કે રક્તબીજનો અંત માત્ર માતા પાર્વતી જ લાવી શકે છે. આથી તેમણે માતા પાર્વતીને વિનંતી કરી. ત્યારે માતા પાર્વતીએ પોતાના તેજ અને શક્તિમાંથી મા કાલરાત્રિની ઉત્પત્તિ કરી. મા કાલરાત્રિનું સ્વરૂપ રૌદ્ર અને વિકરાળ હતું. તેમણે ગધેડાની સવારી કરી. તેમનો રંગ કાળો હતો. તેમના વાળ ખુલ્લા હતા અને ગળામાં મુંડમાળા ધારણ કરી હતી. એક હાથે વર મુદ્રા, જ્યારે બીજા હાથે અભય મુદ્રા હતી. ત્રીજા હાથે લોહીની શૂલ હતી અને ચોથા હાથે તલવાર અથવા ખડગ ધારણ કરેલ હતા. મા કાલરાત્રિએ રક્તબીજનો સંહાર કર્યો અને તેના દેહમાંથી નીકળતું રક્ત જમીન પર પડતા પહેલા જ તે પી ગયા. આ રીતે મા કાલરાત્રિએ રક્તબીજના ત્રાસથી સમગ્ર માનવજાત અને દેવોને મુક્ત કર્યા. તેમના આ સ્વરૂપને કાલરાત્રિ અને કાલિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. મા કાલરાત્રિની પૂજા માટે સપ્તમી તિથિના દિવસે વહેલી સવારે ઉઠી જવું જોઈએ અને દૈનિક કાર્યો પૂર્ણ કરીને પવિત્ર સ્નાન કરવું જોઈએ. સ્નાન પછી સ્વચ્છ અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને માતાજીની આરાધના કરવી જોઈએ. મા કાલરાત્રિની પૂજામાં સાત્વિક રંગોના વસ્ત્રો પહેરવા જોઈએ, જેમ કે લાલ અથવા તો તમે ઈચ્છો તો નીલા કલરના વસ્ત્રો પણ ધારણ કરી શકો. પહેલા સ્નાન કરીને ભગવાન સૂર્યદેવને જળ અર્પિત કરો. પછી ઘરના મંદિરમાં જાઓ કે જ્યાં દુર્ગા માતાની ચોકી સ્થાપિત કરેલ છે. ત્યાં વિધિ મુજબ મા દુર્ગાની પૂજા કરો, પરંતુ તે પહેલા તે ચોકી પર જે દેવી દેવતાઓ વિરાજમાન છે, જેમ કે કળશ દેવતા, ભગવાન ગણપતિ, નવગ્રહ મંડળ, ષોડશ માતૃકા, સપ્ત માતૃકા, તેમની પણ પંચોપચાર વિધિથી પૂજા કરો. ધૂપ, દીપ, અક્ષત, પુષ્પ વગેરે અર્પણ કરીને તમામ દેવી દેવતાઓની આરાધના કરો અને પછી મા કાલરાત્રિનું ધ્યાન કરીને તેમની વિધિ મુજબ પૂજા કરો. હાથમાં અક્ષત અને પુષ્પ લઈને મા કાલરાત્રિનું ધ્યાન કરો અને મા કાલરાત્રિનો ધ્યાન મંત્ર છે યા દેવી સર્વભૂતેષુ. પછી હાથમાં અક્ષત અને પુષ્પ લઈને મા કાલરાત્રિનું ધ્યાન કરો અને કાલરાત્રિનો મંત્ર જપ કરો. યા દેવી સર્વભૂતેષુ મા કાલરાત્રિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ.
આ મંત્ર દ્વારા માં કાલરાત્રિનું ધ્યાન કરો અને તમારા હાથમાં રહેલા પુષ્પ અને અક્ષત માતાના ચરણોમાં સમર્પિત કરો. પછી વિધિપૂર્વક માં કાલરાત્રિની પૂજા કરો, જેમ કે ધૂપ, દીપ, અક્ષત, પુષ્પ વગેરે જે પણ પૂજામાં જરૂરી સામગ્રી હોય માતાજીની એક એક કરીને અર્પિત કરતા જાઓ. માં કાલરાત્રિને લાલ ગુલાબનું પુષ્પ અતિ પ્રિય છે. આજે તેમના પૂજન માટે એ પુષ્પો અર્પિત કરવા જોઈએ. માં કાલરાત્રિને લાલ ગુલાબનું પુષ્પ અતિ પ્રિય છે, તેથી આજે તેમના પૂજનમાં લાલ ગુલાબના પુષ્પને અવશ્ય અર્પિત કરવું જોઈએ. ભોગમાં માતાજીને ગોળ પ્રિય હોય છે. ભોગમાં માતાજીને ગોળ અતિ પ્રિય હોય છે. આથી ગોળથી બનેલી મીઠાઈ કે માત્ર ગોળ પણ અર્પણ કરી શકાય છે. તે ઉપરાંત જે પણ ઋતુફળ ઉપલબ્ધ હોય તેનો પણ ભોગ લગાવી શકાય. પૂજા પૂર્ણ થયા પછી અર્પિત કરેલા ગોળમાંથી અડધો ભાગ કોઈ બ્રાહ્મણ, મંદિરના પૂજારી અથવા તો જરૂરિયાતવાળા લોકોને દાનમાં આપી દેવો જોઈએ. કોઈ પણ પ્રકારનો ભય જે મનમાં સતત રહેતો હોય, ચાહે તે અજાણ્યો ડર હોય કે પરિવારના સભ્યો વિશે ચિંતા હોય, આ ઉપાય દ્વારા તે સમાપ્ત થઈ જાય છે. શનિ પ્રદત્ત પીડા પણ દૂર થઈ જાય છે. આથી દરેક વ્યક્તિએ આ ઉપાય જરૂરથી કરવો જોઈએ. વિધિ મુજબ માતાજીની પૂજા કરો અને આરતી કરો. કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી અકાળે મૃત્યુ અને અકસ્માતોમાંથી મુક્તિ મળે છે. કોઈ પણ પ્રકારનો ભય હોય જે મનમાં સતત રહેતો હોય, ચાહે તે અજાણ્યો ડર હોય કે પરિવારના સભ્યો વિશે ચિંતા હોય, આ ઉપાય દ્વારા તે સમાપ્ત થઈ જાય છે. શનિ પ્રદત્ત પીડા પણ દૂર થઈ જાય છે અને આથી દરેક વ્યક્તિએ આ ઉપાય જરૂર કરવો જોઈએ. વિધિ મુજબ માતાજીની પૂજા કરો અને આરતી ઉતારો. ઘણા ભક્તો પૂછે છે કે આ ઉપાય સાંજે કરી શકાય? તો હા, બિલકુલ કરી શકાય. જો તમે સવારે ન કરી શકો તો સાંજના સમયે પણ આ ઉપાય કરી શકો છો. માં કાલરાત્રિનો બીજ મંત્ર આજે ઓછામાં ઓછો 11 વાર, 21 વાર અથવા તો 108 વાર જપ કરવો જોઈએ. ક્લીમ એમ શ્રીમ કાલિકા નમઃ. ક્લીમ એમ શ્રીમ કાલિકા નમઃ. અન્ય બીજો એક મંત્ર છે ઓમ દેવી કાલ રાત્રિય નમઃ. ઓમ દેવી કાલ રાત્રિય નમઃ. આમાંથી જે પણ મંત્ર તમે જપ કરવા ઈચ્છતા હોય તેનો જપ કરી શકો છો. માતાજીની આરતી પૂર્ણ થયા બાદ માં કાલરાત્રિ પાસે ક્ષમા પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. આથી માં કાલરાત્રિની ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ. હે પરમેશ્વરી, તમારો દાસ સમજીને મારા દ્વારા થયેલા તમામ જાણતા અજાણતા અપરાધને ક્ષમા કરજો. દયાળુ માતા, તમારી કૃપાથી મને પવિત્ર કરી દેજો. હે માતા, હું પૂજા વિધિ વિશે સંપૂર્ણપણે અજાણ છું. ન તો મને તમારું આહ્વાન કરવાનું જ્ઞાન છે, ન તો વિસર્જન અને ન તો પૂજા કરવાનો યોગ્ય ઢંગ. કૃપા કરીને મને ક્ષમા કરો. હે દેવી સુરેશ્વરી, મેં જે કોઈ પણ પૂજન કર્યું છે તે મંત્ર વિના, વિધિ વિના અને ભક્તિ વિના કર્યું હોય તો પણ તે તમારી અનુકંપાથી પૂર્ણ બને. સેંકડો પાપો કર્યા પછી પણ જે વ્યક્તિ તમારી શરણમાં આવી જગદંબા કહીને હાકલ કરે છે તે એ મુક્તિ પ્રાપ્ત કરે છે જે બ્રહ્મા અને અન્ય દેવતાઓ માટે પણ સરળ નથી. હે જગદંબા, હું પાપી છું, પરંતુ હું તમારી શરણમાં આવ્યો છું. હું તમારી દયા માટે પાત્ર છું. હવે તમે જે યોગ્ય માનો તે કરો. હે પરમેશ્વરી, અજ્ઞાનવશ, ભૂલથી કે મતિભ્રમથી મેં જે કંઈ પણ ઓછું કે વધુ કર્યું હોય તે બધું ક્ષમા કરો અને મારો ઉદ્ધાર કરો. હે સચ્ચિદાનંદ સ્વરૂપિણી, પરમેશ્વરી, જગત માતા, કામેશ્વરી, કૃપા કરીને મારી પૂજાને પ્રેમથી સ્વીકાર કરો અને મને આશીર્વાદ આપો. હે દેવી, તમે ગાઢથી ગાઢ રહસ્યની રક્ષા કરો છો. મેં જે જપ અને સ્તુતિ કરી છે તેનો સ્વીકાર કરો અને તમારી કૃપાથી મને સિદ્ધિ પ્રાપ્ત કરાવો. જય મા ચંદ્રઘંટા, જય મા